સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કોર વીટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિ માત્ર ઉપસ્થિત પૂજ્યપાદ જય કૃષ્ણદાસજી સ્વામી, પૂજ્યપાદ જય હરિ સ્વામી, પૂજ્ય વિષ્ણુ સ્વામી આદિક સમસ્ત સંતો તેમજ કથાભિલાષી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ચાલતી નિત્ય સાયંકાલીન શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા, એમાંય ગત કથા સત્રની અંદર સ્વામિનારાયણ ભગવાન નિત્ય વિધિ આહનિક કર્મ પતાવી સવારના સમયે દાદાના દરબારમાં બિરાજમાન છે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ મહારાજને હાથ જોડી પ્રશ્ન પૂછતા કહ્યું, પ્રભુ, તમારા ત્યાગી એવા જે શિષ્યો અમે સૌ એના ધર્મની વિગતે વાત કહો. મહારાજ રાજી થયા. મહારાજ રાજી થયા અને મહારાજે સાધુ ત્યાગીના ધર્મની વાત માંડીને કરવા માંડી. સૌથી પહેલું તો એ ભક્તો કે આ જીવ 5 અંગે કાચો છે. માયા એને 5 જગ્યાએથી પ્રહાર કરે છે. 5 જગ્યાએથી માયા પ્રહાર કરે અને એ 5 જગ્યાએથી કાચો એ જીવને સુરક્ષિત કરવા માટે મહારાજ પંચવર્તમાન, સાધુના પંચવર્તમાનની મર્યાદા, રક્ષા કવચ, જાણે કે મહારાજ પોતે એના સાધુને માયાની સામે લડવા માટે એક એક બખ્તર પહેરાવતા હોય. એક એક બખ્તર પહેરાવતા હોય અને જેમ યોદ્ધો યુદ્ધ ભૂમિમાં લડવા જાય ત્યારે છાતીએ ઘા સીધો ન વાગે એના માટે બખ્તર ધારણ કર્યું હોય, હાથમાં એમ ઠેક ઠેકાણે પોતાના સ્વરક્ષણ માટે એ બખ્તર ધારણ કરે. એમ સ્વામિનારાયણ ભગવાન આ પંચવર્તમાન રૂપી બખ્તર ધારણ કરાવી, રક્ષા કવચ પહેરાવી અને માયાની સામે ત્યાગીઓને સુરક્ષિત કરવા માટે મહારાજ ધર્મોપદેશ આપે છે. મહારાજે પેલો માયાનો ઘા, દ્રવ્યાદિકનો લોભ, વસ્તુ પદાર્થ, તો એની સામે મહારાજે નિર્લોભ રૂપી વર્તમાન રૂપી રક્ષા કવચ મહારાજે સાધુઓને ધારણ કરાવ્યું. માયા બીજો પ્રહાર કરે. આ સૃષ્ટિના કળ, જ્યારથી સૃષ્ટિનો આરંભ થયો ત્યારથી કળ ચડાવી છે. સે જે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં હેત થાય એવી કળ ચડાવી છે. મન ખેંચાય અને આને આ દેહ ભગવાન સુધી પહોંચવું છે અને માયા એ જગતમાં રોકી રાખે આ 5 જગ્યાએ અને ન રોકાય એના માટે મહારાજે બીજું રક્ષા કવચ આપ્યું, એ નિષ્કામ. આજે મહારાજ ત્રીજું રક્ષા કવચ પહેરાવા માટે જઈ રહ્યા છે. આ અમારા સાધુઓની વાત છે, પણ કેવળ સાધુને નહીં, પણ જેને આને આ દેહ ભગવાનના ધામને પામવું છે એની વાત છે. એની વાત છે. સર્વેષામ ઇન્દ્રિયાણામ હિ ક્ષોભ હેતુ રસો મતઃ તન્મૂલા સકલા દોષા પ્રવર્તન્તે અગહેતવઃ. સાંગ કામો રસાદેવ
સદ્ય પ્રભવતી તુ પ્રસિદ્ધમ અસ્તિ લોકેશુ ક્ષુચ્છામે તદ્દર્શના. દોષ અને એમાં પણ દોષોને જે આપણે કહીને કે એક દોષ બીજા અનંત દોષોને જન્મ આપે, એવું કહી શકાય તો એ રસાસ્વાદ. સ્વાદ ભક્તો, મહારાજ સ્વાદ વૃત્તિ છે ને જીવ માત્રમાં પડી છે. પશુની અંદર પણ સ્વાદ છે, પક્ષીની અંદર પણ સ્વાદ છે. ગાય ભેંસ આદિ પશુની આગળ તમે લીલું ઘાસ નાખશો અને મીઠું ઘાસ નાખશો અને બીજી બાજુ તમે સૂકું ઘાસ નાખશો તો પેલું કયું પસંદ કરે છે? બરાબર છે, એમાં પણ સ્વાદ છે, એમાં પણ સ્વાદ છે. પણ મહારાજનો જે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માયાના કાદવમાંથી ભવસાગરમાંથી નીકળીને ભગવાન સુધી જવું છે, તો ભગવાન કરતા ભોજન પ્રધાન ન થઈ જાય. જે ક્ષણે ભગવાન કરતા ભોજન પ્રધાન થશે એ ક્ષણે મારીને તમારી જીવન યાત્રાનો રથ ભોજનમાં અટકી જશે, ભોજનમાં અટકી જાય. હા, પેલા મહાત્માજીને બોર બહુ ભાવતા, બોર બહુ ભાવતા. દેવ સંયોગ એવું થયું, વૃદ્ધા અવસ્થા મહાત્માજીનો ખાટલો બોરડી નીચે જ રાખેલો, બોરડી નીચે ખાટલો રાખેલો. અને એ મહાત્માજીની આંખ ખુલીને ઉપર બોર પાક્યું હશે એટલે બોરને જોઈને વિચાર ચાલુ હતા. ત્યાં દેહની આવરદા પૂરી થઈ. આમ તો શિષ્યોને જ્યારે જ્યારે મહાત્માજી વાત કરે ત્યારે કહેતા કે આપણે દેહ છૂટશે ને ત્યારે દેવ નગારા વાગશે, દેવલોક જશું ત્યારે. પણ મહાત્માજીનો દેહ છૂટ્યો પણ એકે નગારું વાગ્યું નહીં, દેવવાણી સંભળાઈ નહીં. આવું કેમ થયું? શિષ્યોના મનમાં વિચાર થયો, મહાત્માજીનો રસ્તો, ભગવાનના ધામ સુધી જવાનો રસ્તો મહાત્માજી વચ્ચે ક્યાં અટકી ગયા? મહાત્માજી વચ્ચે અટક્યા હતા સ્વાદમાં. એ બોરડીમાંથી ખર્યું પાકીને નીચે પડ્યું, કોઈએ લીધું, એને ફાડ્યું, એમાંથી એક ઈયળના રૂપમાં મહાત્માજી ત્યાં ફીટ થઈ ગયા હતા. અને દેહ છૂટ્યો ને દેવ નગારા વાગ્યા, મહાત્માજી પહોંચે આવે. સ્વાદમાં ભગવાન સુધી જવું છે તો વચ્ચે સ્વાદમાં ભોજનમાં અટકી જાય છે. ભગવાન કરતા ભોજન પ્રધાન ન થવું જોઈએ. અને એમાંય ભક્તો રસાસ્વાદ, રસાસ્વાદ, અરે શાસ્ત્રોની અંદર આ સ્વાદના કારણે તો શાસ્ત્રોના અર્થ ફેરવી નાખે. અજેન યજેત, અજવડે કરીને યજ્ઞ કરવાની વાત હતી તો પોતાનું સેટિંગ ગોઠવણ બેસાડવા માટે અજને 3 વર્ષ જૂની ડાંગર જે અર્થ થાય એના બદલે અજ એટલે બોકડો એટલે માંસ યજ્ઞમાં પ્રસાદ લેવામાં તો દોષ નથી ને. પ્રસાદના નામે પણ સ્વાદને પોષવાની વૃત્તિ. અરે માણસ ક્યાં સુધી જાય? સ્વાદને ખાતર તો ભક્તો હું ને તમે, માણસ પોતાની જાત, પોતાનો પરિવાર, પોતાના કુળના ગૌરવને પણ જતું કરી દે સ્વાદને ખાતર. બીજાની વાત તો દૂર રહી, આપણે ઘણી વખત સ્વાદને ખાતર એ જ્યાં બજારમાં કે લારીઓમાં ઘણા ખાતા હોય છે તો એ જુએ છે કે એ સવારે નાય છે, ધુએ છે, જોઈએ છે કોઈ આપણે? એ ભાઈ કયા ધર્મ પાડે છે જોઈએ છીએ આપણે?
આ કોણ કરાવે? સ્વાદ. સ્વાદ આપણને, ભક્તો, આ માનવ જાતની નબળી નસ છે. સ્વાદ આપણને ભગવાનથી દૂર લઈ જાય. ભગવાનથી આપણને દૂર લઈ જાય. અને સ્વાદની જુદી જુદી અસર છે. સ્વાદની જુદી જુદી અસર છે. બનાવનારના વિચાર પણ ભોજનમાં ભળે. બનાવનાર વ્યક્તિ હોય, ગાળેલું ચાળેલું તો ખરું જ, એનાથી આગળ વધીએ તો બનાવનારના વિચારે ભોજનમાં ભળે. બનાવનાર કેવો છે, કેવા વિચાર સાથે બનાવે છે, એ વિચાર પણ ભોજનમાં ભળે. ભક્તો, બહુ સૂક્ષ્મ આ નિસ્વાદી વર્તમાન. 4 વર્ણ 4 આશ્રમ શાસ્ત્રોમાં જે ધર્મ કયા છે એમાં જે શંકરપણું એટલે કે વિષમતા જોવા મળે છે ને, વિપરીતતા આવે છે ને, એ વિપરીતતાનું કોઈ કારણ હોય તો એ સ્વાદ છે. અરે સ્વાદ શું ન કરાવે? સ્વાદ શું ન કરાવે? આપણે વર્ષો પહેલાનો બનેલો પ્રસંગ છે. એક મહાશયને કઢી બહુ ભાવે. એમાંય ઘરવાળીએ કઢી બનાવેલી, અને ઘરવાળીનો હાથે રસોઈમાં સારો પાછો, સમજ્યા ને? તે એવી જોરદાર કઢી બનાવેલી. તે એટલે પતિને એમ થયું કે કઢી સારી છે. બપોરે જમ્યા. જમ્યા પછી ઘરવાળીને કીધું કે કઢી રાખી મૂકજે સાંજ માટે, મારા માટે, સાંજે મને જોઈશે. અને એમાંય દેવ સંયોગ એવું થયું કે પતિના જ કોઈક સંબંધી આવ્યા, મહેમાન, અને જમવાના ટાણે આવ્યા હોય તો પૂછવું પડે કે ભાઈ જમ્યા કે કેમ? એટલે કીધું નથી જમ્યા. પતિ માટે રાખેલી કઢી એ મહેમાનોને જમાડવી પડી. તત્કાળ જમવાનો પ્રસંગ આવ્યો એટલે. અને એમાં સાંજે પછી કઢીના બદલે થાળીમાં શાક પીરસાયું. એટલે પતિએ ખીજાતા કીધું, મરી ન ગઈ એ કઢી નથી રાખી શકતી? આમ રકઝક શરૂ થઈ. રકઝક શરૂ થઈ. મુંબઈનો પ્રસંગ છે. 20મા માળાથી રકઝક કરતા કરતા પત્નીને 20મા માળાથી ધક્કો આપ્યો અને પત્ની નીચે પડી, મૃત્યુ પામી. કઢીના વઘારમાં 20 વર્ષની જેલ આવી. કેટલા વર્ષની? કઢીના વઘારમાં 20 વર્ષની જેલ આવી. સ્વાદ. સ્વામીની વાતોમાં પેલા લવા દરજીનો પ્રસંગ લખ્યો છે. પેલો લવો જૂના જમાનામાં બાર્ટર સિસ્ટમ હતી. વસ્તુના બદલામાં વસ્તુનો વિનિયોગ. એટલે આપણે અત્યારે પૈસાથી વસ્તુ લઈએ ને. હવે ખેડૂત હોય અને કપડાં સીવડાવવા હોય તો સિલાઈ દેવી પડે ને, એક જોડીની કપડાની. તો પેલા વસ્તુના બદલામાં વસ્તુ, એટલે એ આપણે કપડાં સીવી દે ને આપણે 2-5 કિલો કે ઘઉં દેવાના, બાજરો દેવાનો, શાકભાજી ફળ દઈએ કે એમ. વસ્તુના બદલામાં વસ્તુ અપાતી. દિવાળીનું ટાણું હશે અને એમાં દરજીભાઈએ કપડાં સીવેલા, એટલે ખેડૂતને એમ થયું, અને ખેડૂતને કહી રાખેલું દરજીભાઈ કે સિલાઈમાં તો શું, તો કે રીંગણા થાય ને તમારી વાડીમાં, રીંગણા એ મને આપજો, બસ મારે બીજી સિલાઈની કાંઈ ખપશે નહીં, મારે રીંગણા દેજો મને. રીંગણા સારામાં થશે ત્યારે તને પહોંચાડશું. અને એમાંય ખેડૂતભાઈ સવારે ઘરે દૂધ મૂકવા આવે વાડીએથી, તે રીંગણા સારા થયેલા એટલે કૂણા રીંગણા લઈ આવ્યા ને દરજીભાઈને આપ્યા. પણ દરજીભાઈને રીંગણા એટલા મજાના ભાવે, જુએ ને રહ છૂટે મોઢામાંથી. આહા, સિઝનના પહેલા રીંગણા, ચાતુર્માસ પૂરો થયો અને પછી કૂણા રીંગણાને આ શું મજા છે. પણ 9, 10, 10:30 વળી એમ થાય ઘરે દઈ આવું તો બપોરે બની જાય શાક. રેવા દે ને, જઈશ ત્યારે લેતો જઈશ. વળી મન અટકે, કામ જાજુ છે, લગ્ન ટાણાની સિઝન આવી એ સમય પાછી થોડું કામ છે તો ખેંચી લઈએ, બપોરે લેતો જઈશ.
પણ 11 વાગ્યા તો રહેવાયું નહીં. તે દુકાનને ડેલીએ સાંકળ વાસીને ભાઈ તો 11 વાગે ઘરે દેવા ગયા ને ત્યારે ઘરે તો કઢી બની ગઈ હતી, શાક બની ગયું હતું. ડેલીએ રીંગણા મૂકીને કીધું, એ સાંભળે છે, શાક બનાવજે, હું આવું છું. આટલું કહીને ફટફટ પાછો આવી ગયો દુકાને. સિલાઈ કરવા લાગ્યો, પણ સિલાઈ કરે પણ આજ તો બસ ધરાઈને જમશું હો. રીંગણાનું શાક ને રોટલા, આ હા હા, છૂટે સિલાઈ કરતા કરતા. રોજ તો બપોરે 1 વાગે જાય ઘરે જમવા, પણ આજે તો ભાઈ 12:30 વાગે પહોંચી ગયા ઘરે. હવે ઘરવાળીને એમ, ઘરવાળા એકદમ વિવેકી હતા, કરકસર સ્વભાવ, એટલે ખોટું બગાડ ન થાય એ તો ગ્રસ્તનો ધર્મ છે. કે કઢી બની ગઈ છે, રીંગણાનું શાક સાંજે કરશું, એમાં શું ખાટું મોડું થઈ જવાનું છે? શું ખાટું મોડું થઈ જાય એમાં? કઈ મોટી તો વાત નથી. તે પછી ઘરવાળીએ રીંગણાનું શાક નહોતું કરેલું, પેલું શાક બની ગયું હતું એટલે. અને ભાઈ આવ્યા, હાથ પગ મોઢું ધોઈને જમવા માટે બેઠા, અને ઘરવાળીએ એ રોટલો ને કઢી પીરસી અને શાકની રાહ જોતા બેઠા રહ્યા. થોડી વાર પછી પૂછ્યું, શાક? તો કે કઢી બની ગઈ હતી, તમે રીંગણા આપવા આવે ત્યારે. અરે મરી ન ગઈ? એક શાક બનાવીને ન ખવડાવી શકે? આખી જિંદગી તમારા માટે ઢસરડા કરીએ અમે. અરે કૂવામાં પડી મર. અને ઓલી બાઈને થઈ ગયું, ભાઈ હું તો કરકસર, અરે બચાવ માટે પ્રયાસ કરું છું ને આમ તરછોડે એટલે કેવું લાગે એમ. એની હાડવાડ લાગી આવી, જા મર. અને ઘરવાળી તો નીકળી ગઈ. ગામના કૂવામાં ધબડાટી બોલાવી દીધી, તુબાકો, ગુજરી ગઈ. ગામના કૂવામાં પડીને પેલી બાઈએ જીવન ટૂંકાવી દીધું. અને પછી પોલીસ આવી, પકડ્યા, જેલ ભેગા થયા. 12 વર્ષની જેલ થઈ. પછી જેલમાંથી છૂટા થયા. જેલમાં થોડું ઘણું કમાયા હશે, એ રૂપિયા ભેગા કરેલા, અને એ પછી ભેગા કરેલા રૂપિયા થોડું ઘણું પછી વળી સેટિંગ થયું, બીજા ઘરવાળા આવ્યા, સમજ્યા ને? એમાં એવું કહેવાય કે 25,000 રૂપિયા બીજા ઘરવાળા લાવવામાં ખર્ચો થયો. 12 વર્ષે 25,000 રૂપિયા ખર્ચો કર્યો ને ત્યારે 12 વર્ષે રીંગણાનું શાક ખાધું. વઘાર કેટલા વર્ષે બેઠો? 12 વર્ષે બેઠો. સ્વાદ. ભગવાન અધ્યાત્મ માર્ગે, ભગવાનના માર્ગે ચાલનારો જે મુમુક્ષુ છે, એના માટે સ્વાદ ભગવાનની મૂર્તિ હોય. એના માટે સ્વાદ ભગવાનની મૂર્તિ હોય. ભગવાન કરતા જગતના કોઈ પદાર્થમાં, ભોજનમાં સ્વાદ મનાય તો તે દિવસે એનું ભગતપણા ઉપર કાચપ, ખોટ આવી કહેવાય. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં ભગવાન કરતા જગતમાં, અને જેટલા જેટલા આગળ ભગત થયા ને, એને સ્વાદ કોનો? તો કે જેને ભગવાનનો સ્વાદ ચાખ્યો ને, એને જગતના સ્વાદ ફીકા પડી જાય. જગતના સ્વાદ ફીકા પડી જાય. મહારાજ દાદાના દરબારની અંદર આવો જ ઉનાળાનો સમય, અને કેરી પાકેલી. ગઈકાલે જ સ્વામીએ વાત કરેલી, કેરી પાકેલી. અને કેરીની પરખ 3 રીતે થાય. એક તો દેખાવથી, રંગથી, બીજી તો કે સુગંધથી, અને ત્રીજી તો કે જીભે અડે ત્યારે થાય, સ્વાદથી. કેરીની પરખ 3 રીતે થાય. અમે એમાં ઘણી વખત છેતરાઈ જવાય. રંગ જોરદાર હોય, પછી સુગંધ મીઠી આવતી પણ હોય ખાટી, પાછી છેતરાઈ જવાય. અને એમાંય કોઈ હરિભગત ગાડું ભરીને કેરી આપી ગયેલા. અમારા સંતોને મારે રસોઈ આપી છે કેરીની, અને કેરીનો રસ બનાવેલો. મહારાજ કે અંદર ખાંડ નથી નાખવી, બડા જેવી ખાટી હો. હા હા, ચોટલા ઊંચા થાય એમ, સીધી ચોટી આમ, એવી ખાટી. મહારાજ પાછા પંગતમાં પીરેસવા આવ્યા. સંતોના પાત્રમાં મહારાજ આવડા આવડા મોટા મોટા ડંકા ભરીને પાત્રમાં પીરસી ગયા આખી પંગતમાં.
જય બોલાઈ, સંતોએ મહારાજનો પ્રસાદ આરોગી ગયા, કોઈના મુખ ઉપર એક રેખાય ન ફરકી, રેખાય ન ફરકી. અને પછી હરિભક્તોની પંગત થઈ, અને હરિભગતની પંગતમાં મહારાજ રસ પીરસવા નીકળ્યા એટલે હોંશે હોંશે પછી આવે ના આવે, લાવો 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 એમ લીધો હોય. અને પછી જ્યાં સુરા બાપુએ જીભે અડાડ્યો, મહારાજ ભણું આ તો બહુ ખાટો છે, બહુ ખાટો છે. આટલું જે કીધું ને ત્યારે મહારાજે સંતો હરિભક્તોની સામે દ્રષ્ટિ કરીને મહારાજ બોલ્યા, ભક્તો આ એ જ રસ છે જે સંતો પણ જમ્યા છે, પણ જમવું કેવી રીતે? સ્વાદ ભોજનમાં નથી, આ ભોજન જમતી વખતે મારો પ્રભુ જમ્યા છે, પ્રભુનો રસ, મૂર્તિનો રસ. આ સાધુ આપણે એમ લાગે કે આ બધું પાતરને ભરી ભરીને સાધુ પીધો રસ, પણ આ સંતો એ કોઈ કેરી નહોતા જમતા. જો કેરી જમતા હોય ને તો ખાટાનો સ્વાદ આવે, પણ એ અમારી મૂર્તિનો રસ જમતા હતા. અને એટલા માટે જેને ભગવાનની મૂર્તિનો સ્વાદ આવે એને જગતના રસ ફીકા પડી જાય. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત શબ્દો કીધા છે, સાંભળીએ. હવે કહું નિસ્વાદીની રીત, હવે કહું નિસ્વાદીની રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત, જેણે તજી છે સ્વાદની પ્રીત. સર્વે સ્વાદ જાણી હરિમાય, સર્વે સ્વાદ જાણી હરિમાય, મન વૃત્તિ લોભે નહીં ક્યાય, મન વૃત્તિ લોભે નહીં ક્યાય. મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન. મહારસનું કીધું છે પાન, તેણે થયા મગન મસ્તાન. સુખ સ્વપ્ને ન ગમે સંસાર, સુખ સ્વપ્ને ન ગમે સંસાર. વિષય રસ સમજાય સાર, વિષય રસ સમજાય સાર. મારસ પીધો જે હજને, તેન ચાખે બીજો રસ મને. મહારસ પીધો જે હજને, તેન ચાખે બીજો રસ મને. એ રસ પીધો છે સુખ યાદે, એ રસ પીધો છે સુખ જીયાવે. તે તો ન રાચે અન્યને સ્વાદે, તે તો ન રાચે અન્યને સ્વાદે. એ રસ પીધો સનકાદિકે, એ રસ પીધો છે સનકાદિકે. પીધો યોગેશ્વરની કે, પીધો યોગેશ્વરની કે. એ રસ પીધો છે જનક જેવે, એ રસ પીધો છે જનક જેવે. જેનું મન ન રહ્યું બીજે પીવે, જેનું મન ન રહ્યું બીજે પીવે. જે જે જને હરિ રસ પીધો, જે જે જને હરિ રસ પીધો, તેણે સંસાર
કૂચો કીધો તેણે સંસાર રસ કૂચો કીધો 14 લોક જે રસ રહ્યો રે 14 લોકમાં જે રસ રહ્યો તે તો ઉલટા અન જેવો થયો તે તો ઉલટા અન જેવો થયો હવે કહુની સ્વાદિની રીત જેણે તજી છે સ્વાદની પ્રીત જેણે તજી છે સ્વાદની પ્રીત જેણે તજી છે સ્વાદની પ્રીત પંક્તિ ભેદો રસાદેવ જાયતે વિદુષામપી વિહાયાન્યાન સ્વાદુ ભક્ષ્યે પુંસશ્ચેકાકિનો રુચિ અપેયપાને ચાભક્ષ્ય ભક્ષણે માદકાશને પ્રવૃત્તિ ઉત્તમાનાં વૈ રસાદ ભવતી નિશ્ચિતમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે, સંતો આ સ્વાદ શું કરાવે? સ્વાદ શું કરાવે? તો આપણે જમણવાર હોય ને, જમણવાર, અને એમાં આઈટમ ખૂટવાનો પ્રસંગ આવે ને, એટલે હારી આઈટમ હોય ને એ નોખી રાખી દો, આપણે રહી જશું નહીતર પછી. શું કરાવે? પંક્તિ ભેદ કરાવે. આપણે ન રહી જવા જોઈએ. કોણ કરાવે? ખીચડી ગટે એ હાલશે, એ નહીં મળે તો ચાલશે, એ જવા દો પંગસમાં, એ તો રોજ ખાઈ જ ચીરાને. સ્વાદ પંક્તિ ભેદ કરાવે. સ્વાદ એ ઘરનો વડીલ હોય તો પરિવાર એનો પોષ્ય વર્ગ કહેવાય, એને છોડીને એકલો ખૂણામાં બન ખાય. કોણ કરાવે? સ્વાદ. અરે ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ, કેફ ચડે એવી વસ્તુ હોય, ધર્મ અધર્મની ખબર ન રહે, આ બધું જ ખાવા પીવાથી થાય. અરે કદાચ આ સ્વાદ ક્યાં સુધી લઈ જાય? ઘણીક વખત તો સ્વાદ એ ભગવાનની પૂજા પણ કેવળ ઔપચારિકતા બનાવી દે. પૂજા પણ સ્વાદની પોષણની પૂર્તિનું માધ્યમ બનાવી દે. પૂજાને પણ દૂધપાક પૂરી પોતાને ખાવા હોય અને કે દૂધપાક પૂરીની રસોઈ દેજો. હમણાં તો કોઈ કોને જમવું દૂધપાક પૂરી? ઠાકુર થાલા પંડપાલા. આ સ્વાદ ઘણીક વખત ભગવાનની પૂજાને પણ કેવળ ઔપચારિકતા બનાવી દે, કેવળ કર્મ બનાવી દે. આ સ્વાદ શું કરે? તો કે સ્વાદ છે એ સ્વાદના કારણે માણસ અતિ આહાર કરે એટલે રોગનું ઘર બની જાય. સ્વાદ આમ તો એવું છે ભક્તો, મને તમને આપણને શરીરના રોગો છે ને એ બધા કઈ પ્રારબ્ધના નથી હોતા. ઘણા બધા રોગો તો આપણે આપણા સ્વાદમાંથી પાળી પોષીને મોટા કરેલા રોગો છે. કેવા રોગો છે? ખાવાની જે રસાશક્તિ છે એનામાંથી પોષાયેલા રોગો છે. મોટા ભાગના રોગો હા પ્રારબ્ધના હોય છે, નથી હોતા એમ નથી. તો સ્વાદ છે એ રોગને પેદા કરવાનું કારખાનું છે. ઘણીક વખત પેલી વાત આવે ને, મહારાજ જ્યારે બાલ્ય અવસ્થામાં રહ્યા હતા ને લગ્ન પ્રસંગમાં જવાનું થયું, તે પછી એક સંબંધમાં મામા હતા અને એમાં ત્યાં ગયા અને એમાં શરત રાખી જમવામાં. હા, શરતમાં તો એટલું જમી ગયા
પાછા ત્યાં જ પડી ગયા ને હવે જાન કન્યા વિદાયનો પ્રસંગ આવી ગયો, જાન વળાવી દીધી, પછી માણસ ક્યાંય ગયા આપણે દેખાતા નથી, એટલું ખાઈ ગયા ગુજરી ગયા. હા, સ્વાદ. તો હવે જીવન યાત્રા, મોક્ષ યાત્રા સ્વાદમાં અટકી ન જાય એના સામે કેવી રીતે તૈયારી કરવાની, પોતાની જાતને કેમ બચાવવાની, એના માટે શું વ્યૂહરચના કરશું, એ દોષથી બચવા માટે શું તૈયારી કરશું? તો સૌથી પહેલી વાત, જેમ આગળ પણ મહારાજે કીધેલું કે કોઈ પણ ભોજન હોય, હવે એ રસાસ્વાદને જીતવાનો ઉપાય શું? રસાસ્વાદને જીતવાનો ઉપાય તો કે ભોજન પ્રત્યે દ્રષ્ટિ એ હોય કે એ તો મારા પ્રભુનો પ્રસાદ છે. બીજી વાત, પેલું ભગવાનનો મહિમા સમજવો, બીજું તો કે ભોજન છે ને એ આ શરીરને ટકાવવાનું માધ્યમ છે, સર્વસ્વ નથી. આ વિચાર દ્રઢ હોવો જોઈએ. અને આમ તો એવું છે, આપણી બીમારી છે ને આખી દુનિયામાં મોટા ભાગે શરીરની ભૂખે જમે ને, શરીરની ભૂખે જમે તો એ નિરોગી રહે. કેવો રહે? નિરોગી રહે. પછી મનની ભૂખે જમે એ હંમેશા રોગી હોય. મનની ભૂખે જમે એ હંમેશા રોગી હોય, અને જે આત્માની ભૂખે જમે એ યોગી હોય. અને આખી દુનિયા છે ને એ મનની ભૂખે જમે છે. શરીરની ભૂખે તો ગરીબ માણસ હોય, પેટનો ખાડો પૂરા માટે બટકું રોટલો માંગી ખાતો હોય, માન માન મળે ને એ પેટનો ખાડો પૂરતો હોય, એની શરીરની ભૂખ છે. અને એને રોગ ન થાય લ્યો, કારણ કે ખપતું માન માન પૂરું પડતું હોય. પણ મનની ભૂખે, આ છોકરાઓ હોસ્ટેલમાં ભણતા હોય ને, અને એમાં હવે રોજ 2 રોટલી જમતા હોય, પણ સેવ ટમાટરનું શાક તો 8-10 ઠપ કરી જાય. હવે શરીરનો પેટનો ખાડો તો આટલો જ ને. હવે કેપેસિટી 2-3ની હોય અને 8-10 ખાઈ જાય, હવે ક્યાં જાય? પછી ગોટો વળીને પેટમાં ક્લાસમાં ઉતા હોય. તો એ મનની ભૂખ છે. શરીરની રોગ છે એ મનની ભૂખે. આ જેટલા સ્વાદ છે કે હાલો પેલી ગાભાની રોટી ખાઈએ, પેલી રોટી ખાઈએ, એ મનની ભૂખ છે. કોઈની ભૂખ છે? શરીરની ભૂખ નથી. પીઝા એ શરીરની ભૂખ નથી. પાઉંભાજી એ શરીરની ભૂખ નથી, એ મનની ભૂખ છે. એ કેવળ અહીંયા જીભ સુધી સ્વાદ છે, અને પછી તો એનો હા 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 રાત પડે ને ગગડાટી બોલે પેટમાં. પછી હા, બીજે દિવસે સવારે બાથરૂમમાં અડધો કલાક ટાઈમ ટેબલ વધી જાય. મનની ભૂખે જમે એનાથી રોગ પેદા થાય. શરીરની ભૂખે જમે તો માણસ નિરોગી હોય, મનની ભૂખે જમે તો એ રોગી હોય, અને આત્માની ભૂખે જમે ને એ યોગી હોય. આત્માની ભૂખે. હવે આત્માની ભૂખે જમવાની રીત, સ્વાદથી બચવાની રીત, સ્વાદ રોકી રાખે. અને સ્વાદમાં મારો સાધુ અટવાઈ ન જાય એટલા માટે મહારાજ નિસ્વાદી વર્તમાન આપે છે. મારો સાધુ ભોજનમાં અટકી ન જાય. ભગવાન કરતા ભોજન પ્રધાન ન થઈ જાય, ભજન કરતા ભોજન પ્રધાન ન થઈ જાય, એની સાવધાની મહારાજ આ નિસ્વાદી વર્તમાન દ્વારા સાધુને આપે છે. આ નહીતર ગોવિંદાનંદ સ્વામી, આ એ ગોવિંદાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીના દીકરા, એ કેવા સાધુ હશે ની કલ્પના કરી શકાય કે જેના બ્રહ્મચર્યની શાખ સ્વયં ગોપાળાનંદ સ્વામીને હનુમાનજી મહારાજે પૂરી. સારંગપુરની અંદર હનુમાનજી મહારાજ એ ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા ત્યારે પહેલી આરતી ગોપાળાનંદ સ્વામીએ કે હનુમાનજી મહારાજ યતિ છે તો એની આરતી પણ યતિ દ્વારા થવી જોઈએ, તો ગોવિંદાનંદ સ્વામી પાસે આરતી ઉતરાવડાવી. પહેલી આરતી ગોવિંદાનંદ સ્વામી યતિ છે. નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમના સિંહના તો સિંહ જોઈ ને એમ સ્વયં મહારાજે કહ્યું હોય.
આવા ગોવિંદાનંદ સ્વામી અને ગામડા વિચરણ કરતા જેતલપુર આવ્યા. ને જેતલપુર ગંગાબાનો દાળ ભાતમાં હાથ બહુ સારો. ગંગાબા દાળ ભાત બનાવે, તમે ખાધા નથી ગંગાબાના દાળ ભાત, આંગળા ચાટી જાઓ. તે ગોવિંદાનંદ સ્વામી મહારાજે આજ્ઞા કરેલી સત્સંગ વિચરણમાં એક ગામથી બીજે ગામ વિચરણ કરવાનું, પણ ગોવિંદાનંદ સ્વામી શું કરે, એટલા જ ગામડામાં આસપાસ આંટો માર્યા કરે. ફરી ફેરીને ક્યાં આવી જાય? જેતલપુર. મહારાજ કે અમારા સાધુ દાળ ભાતમાં ફસાણા છે. શેમાં ફસાણા છે? દાળ ભાતમાં મારો સાધુ અટકી ન જાય, ભોજનમાં મારો સાધુ અટકી ન જાય. એના માટે મહારાજ જેતલપુર આવ્યા અને ગોવિંદાનંદ સ્વામીને એ સ્વાદમાંથી છોડાવ્યા. પણ સ્વાદ, મોક્ષ યાત્રા, ભગવદ પ્રાપ્તિની યાત્રા, એનામાં વિક્ષેપ પેદા ન કરે એના માટે સ્વાદ, ભોજન એ ઉદર પૂર્તિ માટે છે. એનાથી બીજુંનું કોઈ મોટું પ્રયોજન નથી, કોઈ મોટું પ્રયોજન નથી. એટલા માટે પોષ ભરી પાણી નાખવું અમૃત સરીખા અન્નમાં. જમતા હોઈએ, સાટો સરસ છે. આ દુનિયામાં સરસ એક સહજાનંદ છે, એના સિવાય બધું નરસ છે, બધું નીરસ છે. પણ કોઈ એક ભોજનની વાનગીનો સ્વાદ આવ્યો ને એટલે સહજાનંદ કરતા એનામાં રસ વધુ મનાણો, એટલું કાચું રહ્યું, એટલું કાચું રહ્યું. પછી મહારાજે આ નિસ્વાદી વર્તમાનની અંદર પણ કેટલીક સાવધાની સૂચવી. ભોજનની ભિન્ન ભિન્ન અસરો છે. ભિન્ન ભિન્ન અસરો, જેમ આગળ કીધું, બનાવનારના વિચાર પણ ભળે. નીતિનું હોય, અનીતિનું હોય. નીતિ ને અનીતિનું હોય, તમને એમ થાય કે હવે ઘઉં તો ઈનાઈ છે ને, નીતિથી કમાયેલા પૈસામાંથી લીધા હોય કે અનીતિથી પૈસા કમાયેલા પૈસામાંથી લીધા હોય, શું ફરક પડે? પડે કઈ? હવે નીતિથી કમાયેલા પૈસામાંથી ઘઉં સીધું પાણી આપ્યું હોય, હવે એ આપણે એમ કઈ ખબર પડે, માપ નીકળે એનો કઈ શું અસર થાય? લ્યો, બે ઘઉં હોય, એક થોડોક હરામખોર માણસ હોય, બધે મારઝૂડ કરતો હોય, પૈસા પડાવતો ને દબડાવતો હોય, એ એથી 5 કિલો ઘઉં મૂકી જાય. અને બીજો માણસ એ રાત દિવસ તનતોડ મજૂરી કરતો, પોતે જાતે પરસેવો પાડીને અનાજ પેદા કરતો ને એ 5 કિલો ઘઉં મૂકી જાય. એ બેનો લોટ કરીએ તો લોટમાં કઈ ફરક પડે? રંગ બદલાય? કે આની રોટલી વધારે મીઠી છે ને આની રોટલી જરા ખારી થઈ ગઈ, એવું થાય? પણ ભક્તો, સ્વાદમાં ફરક પડે કે ન પડે એ તો હજી સૂક્ષ્મ છે. કારણ કે આ હવામાં રજકણ ઉડે છે પણ આંખથી દેખાતા નથી, આંખથી દેખાતા નથી. પણ એ જ રજકણો જો માઇક્રોસ્કોપ હોય તો દેખાય. એમ ભોજનથી જે ભિન્ન ભિન્ન અસર જે વિચાર ઉપર આવે છે, મન ઉપર થાય છે, એ આપણે એટલું બધું સ્તર નીચું થઈ ગયું છે કે આપણે એને દેખી શકતા કે અનુભવી શકતા નથી. દેખી કે અનુભવી નથી શકતા. પણ એ ભજનમાં કેટલું વિક્ષેપ કરનારું પેદા થાય, કેટલા વિક્ષેપો પેદા કરે. એ નિત્યાનંદ સ્વામી હોય, ઉમરેઠની અંદર પધાર્યા હોય, શાસ્ત્ર ચર્ચા હોય, અને એમાં તે વખતે મહારાજે પ્રકરણ ફેર્યું હોય કે ભિક્ષાવૃત્તિ કરીને જમવું. અને જ્યાં નિત્યાનંદ સ્વામી હોય ત્યાં એ શાસ્ત્ર ચર્ચા માટે સામે કોઈ ઊભો ન રહી શકે. ફેસલો આવી જાય કલાક 2 કલાકમાં તો. પણ નિત્યાનંદ સ્વામી અને પંડિતો રાજી થાય કે આપણે તો સ્વામીને હંફાવે, નિત્યાનંદને હંફાવે એમ. અને 18 દિવસ થઈ જાય, પંડિતો ગેલમાં આવી જાય કે આપણે નિત્યાનંદને હફાવે છે. હારે નહીં સ્વામી, પણ જીતી પણ ન શકે. જે દલીલો થવી જોઈએ એવી દલીલો સ્વામી ન કરી શકે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીને પૂછાયું. સ્વામીએ કીધું કે એક કામ કરો સ્વામી,
સ્વામીને કહેજો કે હવે હરિભગતના ઘરેથી જ ભિક્ષાવૃત્તિ કરે, બીજેથી નહીં. આટલો જ ફેરફાર કર્યો તો બીજા જ દિવસે ઉમરેઠની અંદર નિત્યાનંદ સ્વામીએ પંડિતોની સભામાં એ વિજય મેળવ્યો ને જય જયકાર થઈ ગયો. આપનાર, બનાવનાર એના વિચારો પણ એ ભળેલા છે. ભક્તો, કેટલીક વસ્તુ છે ને એ બહારથી વેપાર થાય ને, કોઈકને વસ્તુની લેતી દેતી કરી વેપાર થાય ને, એમ અનાજ લઈએ ને એટલે બીજો એક અંદરનો કર્મનો વેપાર થાય. શું થાય? કર્મનો વેપાર થાય. આ સૂક્ષ્મ છે. આપણે કહીએ ને કે અનિતિનું આવી તો શું નુકસાન કરે, એ કે ઘઉંનો સ્વાદ નથી ફર્યો, પણ અનિતિનું ખાધા પછી એક કર્મનો વેપાર થાય છે. ખાલી પૈસાથી લીધા ને તમે અહીંયા ધર્માદો મૂકી ગયા, દાન એટલું પડીકું મૂકી ગયા એમ નહીં, પણ પડીકું મૂક્યા, જે પડીકું જમ્યો ને એટલે એના ખાતામાંથી કર્મ ટ્રાન્સફર થયું, જે આપવા આવનારો હતો એના ખાતામાં, અને પેલાનું કર્મ હતું એ અહીંયા ટ્રાન્સફર થયું. વસ્તુની લેતી દેતી થાય ને, કર્મનો હિસાબ શરૂ થાય સીધો. એટલે આપનારની અસર એ ભોજન ગ્રહણ કરનાર ઉપર થાય સીધી. એ ભીતરનો વેપાર છે. અને બહાર જે સ્થૂળ છે અસર, એની અસર તો થાય, એ તો હજી જુદી વાત છે. એટલા માટે મહારાજે કીધું કે પવિત્ર ઘરેથી, જે ઘરનું બનાવનાર પવિત્ર બ્રાહ્મણ હોય અને ચાળેલું હોય, એ બધી યુક્ત યોગ્ય હોય, એવા ઘરે એ અમારા સાધુએ જમવા જવું બ્રાહ્મણનું, અને એ પણ પુરુષ પીરસનારો હોય ત્યાં. અને વળી મહારાજે કીધું કે જમતી વખતે પણ ભગવાનનું પ્રસાદીનું ચરણામૃત કે જળ મેળવીને જમવું, ભગવાનને જમાડીને જમવું. ગ્રસ્થના ઘરે જમવા જવું ત્યારે પૂજાના ઠાકોરજી લઈને જવું, એટલે જેના કારણે ભગવાનને નૈવેદ્ય અર્પણ કર્યા પછી જમવું. અને ઘણીક વાર તો એવું થાય ભક્તો કે સાધુ છે ને એ ગ્રસ્થ ઉપર બોજો ન બની જાય. એટલા માટે મહારાજે કીધું કે ગ્રસ્થ જો એ પણ જો ખોરીજાર ખાતો હોય તો સાધુ એની પાસે જઈને, ભાઈ હવે અમારા માટે શીરો બનાવો છે, લાવો ઘી ઘઉં દળાઈ આવો, ગોળ લઈ આવ્યો. હવે એને બિચારાને ખોરીજાર ખાવાના ફાફા છે. તો મહારાજે કીધું ના, સાધુએ ગ્રસ્થ ઉપર બોજારૂપ નહીં બનવાનું. પછી મહારાજે સાધુને પ્રકરણ ફેરવીને એટલા માટે તાવ્યા, એટલા માટે અણિશુદ્ધ કર્યા કે મારો સાધુ ભોજન માટે પણ કોઈની ગુલામી ન કરતો હોવો જોઈએ. કેવળ લોટ મળે તો લોટમાં પણ પાણી મેળવીને જમી શકતો હોવો જોઈએ. એટલે લોટના ગોળા વાળીને પણ મહારાજે સાધુને ખવડાવ્યા. ભોજન માટે પણ કોઈની જગતના દુનિયાના જીવની ગુલામી નહીં ક્યારે. સ્વાદની ગુલામી નહીં, મારો સાધુ સ્વાદની ગુલામી ન કરે. અને ભક્તો, એવી એવી વાત આ નિસ્વાદી વર્તમાન મહારાજે, અને એમાં પણ ભક્તો એ વળી પાછું સ્વાદી વર્તમાન નિસ્વાદી વર્તમાનમાં ફેર પડી જાય તો એને દંડ આપવા માટે મહારાજે કીધું કે ઉપવાસ કરવાના. કોઈ એવી ભૂલ થાય એમાં પણ શરીરને સ્વાદ વૃત્તિને જીતવા માટે એ ચાતુર્માસ હોય તેમાં ચાંદ્રાયણ આદિ વ્રત કરવા. પછી અન્ય પણ વ્રતના પર્વના દિવસો હોય, જન્માષ્ટમી આદિ પર્વના દિવસો હોય ત્યારે ઉપવાસ કરવાના. પછી મહારાજે ભોજનમાં ખાસ એક વસ્તુ શીખવાડી કે ઘણીક વખત આ તો પ્રસાદ છે, લેવાય લ્યો, પણ પ્રસાદ હોય પણ આપણા શરીરને અનુકૂળ ન હોય તો ન લેવું. પ્રસાદીના મહિમાથી પણ શરીરને અનુકૂળ હોય, શરીરને અનુકૂળ ન હોય તો એ પ્રસાદ હોવા છતાં પણ એ લેવું નહીં. હા, અને બીજું તો કે જે રાંધેલું અન્ન, આમ તો ભક્તો વટલવું નહીં ને વટલાવવું નહીં, આ વર્તમાનની અંદર એનો પ્રબંધ આવે કે જેનું આચરણ ન જાણતા હોઈએ, જેની ક્રિયા ન જાણતા હોઈએ, એ તો આપણે પણ સાવધાની રાખવા જેવી ખરી હો. અને ભક્તો જિંદગીમાં ડાયરીમાં નોંધી નાખજો, જો ભોજન સુધરે તો ભજન સુધરે, ભોજન બગડે તો ભજન બગડે. ભોજનનું ઠેકાણું ન હોય એનું ક્યારે ભજન શુદ્ધ ન હોય.
જેનું ભોજન શુદ્ધ નથી એનું ક્યારે ભજન શુદ્ધ હોઈ જ ન શકે. કારણ કે ત્યાંથી એક વિચારનો દોર શરૂ થાય છે, અંતરશુદ્ધિની યાત્રા શરૂ થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાને આ વર્તમાન સ્વાદ એ ક્યારેય પણ ભગવાનના ભજનમાં, અધ્યાત્મ માર્ગમાં, ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચવામાં અવરોધરૂપ ન બને એના માટે મહારાજે નિસ્વાદી વર્તમાન સંતોને આપી અને સંતોને એ માયાની સામે ત્રીજું રક્ષા કવચ પહેરાવ્યું. અને એટલા માટે ભક્તો કેવી મોટી વાત કહેવાય કે નિષ્કુળાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામીની સાથે વડોદરા સત્સંગ કરવા માટે ગયા સાથે સંતોના મંડળમાં. તો સ્વામીને, ગોપાળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું, સ્વામી વડોદરા ચાલો. તો કે ચાલુ, પણ સ્વામી આપણે થોડું ઓછું પોસાશે, ત્યાં ભારે ભારે રસોઈ આવે, રોજ પેંડા માલપુઆ દૂધપાકની રસોઈ આવે, એ આપણે થોડું ઓછું. સ્વામી કે તમારા માટે રોટલા કરાવશું બસ. વડોદરા ગયા અને દૂધપાક ને માલપુઆની રસોઈના આંધણ મુકાયા અને નિષ્કુળાનંદ સ્વામી તો પૂજાનો ખડીયો બાંધીને ચાલતા જ થઈ ગયા. એટલે વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું, સ્વામી હા ક્યાં ઉપડ્યા? તો કે આજે બકરી સામે તોપના આંધણ મુકાણા છે, તોપ મંડાણી છે. તો કે યોગીરાજ તમારા માટે તો એ રોટલા જ મળશે, આ તો હરિભક્તનો ભાવ છે એના માટે. પછી રોકાયા. એ ગોપાળાનંદ સ્વામી પણ કેવા, ગોપાળાનંદ સ્વામી જેમ સત્સંગની પ્રસિદ્ધ વાત આવે કે જ્યારે જુનાગઢની મહંતાઈ ગુણાતીતાનંદ સ્વામીને સોંપવામાં આવી ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એમ કહ્યું કે જો 12 મહિનામાં મહિનો કે 2 મહિના સુધી ગોપાળાનંદ સ્વામી જો સત્સંગ કરાવવા માટે જુનાગઢ આવે તો હું મહંતાઈ સ્વીકારું. મહારાજે ગોપાળાનંદ સ્વામી સામે દ્રષ્ટિ કરી. સ્વામી ગોપાળાનંદ સ્વામી કીધું, મહારાજ તમે જેમ રાજી થાવ તેમ. અને પછી એ ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની મહંતાઈ શીખવાડી. હવે દર વર્ષે મહિનો 2 મહિના સ્વામી જુનાગઢ જાય સત્સંગ કરાવવા માટે. અને યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનું શરીર તો કેવું, સાવ શુક્લકડી, કાઠાળું ને ઊંચા હતા, બાંધો ઊંચો હતો, યોગ મૂર્તિ. એટલે સાવ શુક્લકડી શરીર. એટલે ગોપાળાનંદ સ્વામીએ ખાસ આગ્રહ કરી ઘીમાં, રોટલીમાં ઘી ચોપડાવી સારી પેઠીને સ્વામીના પાત્રમાં પીરસી. કોઈ જગ્યાએ એવો પણ ઉલ્લેખ આવે કે સ્વામીના પાત્રમાં પેંડા પીરસાયા. ગોપાળાનંદ ગુણાતીતાનંદ સ્વામીએ આગ્રહ કર્યો એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, જમી તો લીધું. અને પછી જ્યારે સભામાં આવ્યા ને ત્યારે નાના નાના સંતો બધા સભામાં ગોઠવાયેલા બેઠેલા. અને ગુણાતીતાનંદ સ્વામી કે સ્વામી આ સંતોને બધાઈને એના જીવનમાં ત્યાગ વૈરાગની વાતો કરો તો જેને ભગવાનમાં હેત વડે ને જગતમાંથી મન પાછું વળે. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, સંતો આજે મારાથી ત્યાગ વૈરાગની વાત નહીં થઈ શકે, કારણ કે આજે મારા પાત્રમાં રોટલીમાં ઘી ચોપડેલું હતું. એટલે હું પોતે જમ્યો હું તો હું ત્યાગ વૈરાગની વાત ન કરી શકું. કેટલાય સંતોને મહારાજે એ નિસ્વાદી વર્તમાન માયાથી કેટલા એવી રીતે તૈયાર કર્યા કે કોઈ જગ્યાએ મારો સાધુ માયામાં ક્યાંય ઓરો અટકે નહીં, સ્વાદમાં પણ મારો સાધુ ક્યાંય લપેટાય નહીં. એવી એક શુદ્ધ પરંપરા મહારાજે આપણને આપી છે. ભક્તો ઘણી વાતો છે, પણ આ નિસ્વાદી વર્તમાન અને નિસ્વાદી વર્તમાનની અંદર ભક્તો એ નાગરવેલનું પાન, સોપારી કે આ બધું ખવાતું હોય તો આમ તો એવું છે કે આ બધી વસ્તુ કેવી છે તો કે કામોતેજક છે. મરી મસાલા છે ને કામોતેજક કીધા છે અને ખવાતા હોય સ્વાદના લોભે કરીને તો એ મનને ચલાયમાન કરનારા છે. અને એ સ્વાદને વસ્તુને કેવળ સ્વાદ નથી પોસાતો પણ એનાથી ઇન્ડાયરેક્ટલી કામને પણ પ્રવેશ કરવાની કડી મળતી હોય. એટલે જો ખવાઈ ગયું હોય અજાણતા તો મહારાજ કે એક ઉપવાસ કરી લેવાનો. વળી પાછું કીધું કે રાંધેલું હોય પછી ભગવાનને અર્પણ ન કર્યું હોય, એમને જમી જવાતું હોય અને એવું હોય તો પણ એ વ્રત કરવાની વાત કરી. પછી ગ્રસ્થના ઘરે 5 થકી ઓછા, આમ તો એવું હોય તમારા ઘરે સંતો આવે ને ઓછામાં ઓછા 5 જણા આવવા જોઈએ, પણ હવે સાધુ નથી, તમે દો તો થાય એટલે 2 આવવું પડે છે અમારે. હા
આમ તો 5 થી ઓછા જાય તો અહીંયા એવું કીધું છે એક ચાંદ્રાયણ કરવાનું છે. હા આ તો અઘરું પડી જાય એવું છે. આ તો ચાંદ્રાયણમાંથી જ ઊંચા ના આવી આપણે. પણ મહારાજે જે વાત કરી છે એના પાછળનો મર્મ મજાનો છે ભક્તો. તો આ એક એક સ્વાદ આહારને કેવી રીતે જીતવો, મન કેમ પાછું વાળવું, એની વાત મહારાજે કરી છે. આજે પૂજ્યપાદ જય કૃષ્ણ સ્વામી આપણી સભામાં ઉપસ્થિત છે. સ્વામીના આશીર્વાદ લઈએ, અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ત્રિપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી વૃંદાવન વિહારી હરે કૃષ્ણ મહારાજની જય.